રાજી થઈ જાઓ વાહરો એ જય બે બેની જય બે જય અંબે તો વાહી કાને કી તમને શરમ જેવો સાચો છે કે નહીં આયલી એને કંકોત્રી એટલી જમવાનું કીધું શાંત થઈ કઈ કેમ બોલાવવાનું આવ્યા તને કોઈ કહેવાનો તો આવ્યો કોઈ કહેવા નથી આવ્યું તું આવી હે માં તમે લક્ઝરીમાં આવ્યા જીસીબીમાં આવ્યા સાયકલ લઈને આવ્યા હું તો સકડામાં આવ્યો પછી સકડાને ફડાકો જ છે ઉભા રોડા સડી દે પગી દે ક્યાં જોયા હતા એ વરાસાના પુલ ઉપર પુલ ઉપર હું નથી જાતી પુલ હેઠે જાતી હતી અને કાખમાં બાબો હતો બાબો નતો ગોદડાનો ગાભો હતો અને હાથમાં ડોલ હતી ડોલ નતું ડબલું હતી છે બીજું તો બધું ઠીક બેની મને શંકા જાય છે એની શંકા જાય છે આમ જો હા કોઈ બધું મદેરાણી કેવી લાગે હા અસલ આમ જો બહુરાણી કેવા લાગે એ તો હોય જ તે દેવાણ કેવા લાગે એ હોય જ તે હું કેવી લાગુ 100% પૂરી અને તારે હાથમાં નહીં નાકમાં નહીં કપાળે નહીં આ રાંડીને આવી કે શું બેન ગાંડી નથી આવી ઘર સાંડીને આવી છો એમ હા તારું નામ મારા નામની ખબર નથી તારે નામ અરે બેની મારું નામ તો ફૂલી બેન અને મારા જીજાજીનું નામ જીજા ફીજા મને ન ખબર પડે તો તમારા હસબન્ડ ઈ હસબન્ડ ફસબન્ડ મને ન ખબર પડે તમારા બનેવીનું નામ બનેવી મને ન ખબર પડે એ મારા પટેલનું નામ પટેલ મને ન ખબર પડે તો તને વરમાં ખબર પડે આને મને વરમાં ખબર પડે બેન મારા વરે છે તારે વરે છે વરવાટવાનું પડ્યું તો હું ખટુરાવું પડે આમાં હું છે તાર વરનું નામ એમાં તમારું વરનું નામ જો અમે તો દઈ દઉં એ બેની કહી દઉં કઈ દઉં જો બેની મારી નામ ફૂલી હા. અને મારા ઘરનું નામ ઓલો ફૂલો તો બેઠો એ હા ઈ પડખે ઈ મારો વર છે તાર વર છે કથા આટલું કાઢો હવે હું લખણ છે મને ગમે એવા જે મને ગમે એટલે હું કેવું ઈત્તે હોય ઈત્તે આપણે આપે આસુસમાં પેલું બેઠા ઈ ને હોય તો જો બેઠા છે ખાને બેઠા ઈ આ ઈ મારો વર છે એ આ તમારે મોજાવાનું ને આપણે બેન ટીટી હાથ રહેવાનું હા તો બે માણા કાઢો એમ બે મને નોકરી કરવી છે શેની ઈ મ્યુનિસિપાલિટીનું ટ્રેક્ટર ફગાવે અને તું હું ઘર કામ કરું છું બે અને સાઈડમાં બીજો ધોધો સાઈડમાં હીરા કહે છે કેવા અરે બહુ હીરા ઉતારે છે હા બકરીઓ લીંડી ઉતારે ને હીરા ઉતારે છે તો મારો બનેવી લાખ રૂપિયાનો કહેવાય તે તારા 50,000 નો જોતો હોય લઈ જા અને હું ઘર કોઈ બેસે મને પૈસા મળે તો હું બેસી રાખું કાલ બપોર કેળે પીધો ઊભો જ. તારા વખત વાત ન કરાય મારો વખતો ભાવ વગર હીરા કહે તો હા. એમાં દિવાળીનો મહિનો આવ્યો હા. રાતથી હીરા ઘંસ કર્યા હા. અને અંગમ તટુનું સૈકી નાયે પકાળમાં આવ્યું એને કપાળ કહેવાય તો મારો વખતો નાના બની ગયો પછી હે ભગવાન હવે શું કરવું હા. ઉપરા બાર પગ મુકાય નહીં હા. બીજે જવાય નહીં આપણું તારી દીકરી દેખાય મેં તો ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવટું વાળો લીધું અરે મારા મુઈ તારે ઘેર નતો જેઠ નતો પછી જેઠવટું વાળ્યું ઈ જેઠવટું વાળ્યું અને હીરો હોન્ડા ગાડી લીધી હા. અને કે હાલો જાવી ફરવા હા. ગાડી વાળે બેસી જા હું તો હડપ થઈને બેસી જઈ બેન હા હડપ થઈને બેસી જઈ ને ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું અરે અને બીજા કાંઈ પડખામાં મૂક્યો હા. લેવર માથે લેવર એમાં રહીને ફૂટાણ કરે ફટકારા હા. એકોની ગટરમાં હીરો હોન્ડા એકોની ગટરમાં મારો છે અને રોડ ઉપર લાંબી ન થઈ જઈ તને વાગ્યું નહીં મનનો વાગ્યો મારો જેઠ તો નાનો મરી ગયો પછી હે ભગવાન હવે હું કરું જેઠ મોટું વાળી ઈ મરી ગયું હા વરાય મરી ગયો હા. પછી હું ઊંડો વિચાર કરી અને બેની મેં હારાવટું વાવેલું અરે મારા મુઈ તને કોઈ મળ્યું નહીં ઈ હારાવટું વાળ્યું દિવસના 5:30 થયા અને સુવા સડે બેની હારાય મરી ગયા પછી પછી એકદમ કુટુંબ હતું વાળ્યું બેની હા હા ઈ કુટુંબ હતું વાળ્યું ધરતી કપથે બેની આખું કુટુંબ મરી તો તું ક્યાં હતી આવી વંડીએ ટીંગારેમાં રહી ગઈ હવે મને રહેવા દે હા હવે મને રહેવા દે કેમ તો કે બધાય વટું ઓલે સમજ તમારે ઘરે નહીં જવા દે બીજું તો બધું ઠીક બેન હા. પેલા તો ટીવીમાં આવતી બહુ હવે કેમ નથી હવે આવતી ટીવી નથી આવતી કેમ હવે ટીવીમાં હમાતી નથી હું ઓકળો આવે હવે પેલા ભજન બહુ સારા ગાતી ઓ ભજન ગાતી રામદાસ ગોંડલિયાની વાહે બે હતી તે તે અવરુની વારો તો હોય હું તે અને કાંઈ કહેવાતું નથી એકાદું ગાઈ લે મારું એ નાખો હા લગાઈ નાખો. હા
કહું છું ગાંઠિયા ખાવા એક ને મને મૂકીને ગાંઠિયા ખાવ તો હવે હું પિયરમાં જાઉં છું અને હવા વગરની સાયકલ લઈને તેડવા આવતા નહીં આવજો થેન્ક યુ બાય બાય ટાટા વાહે સુમો આવજો ભલે 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 જય લખમીરા મંડળ આસુદરિયા પરિવાર એમના અંગે આવ્યું ત્યારે એક સેવાનું કાર્ય લઈ આપના દ્વાર સુધી જ્યારે આવ્યા છે ત્યારે અમારા મંથનભાઈ ફેનિલભાઈ નંદલાલભાઈ આ બધાનો જ્યારે અહીંયાથી ખૂબ ભાવ પ્રેમ મળી રહ્યો હોય ત્યારે એવા માનવંતા મહેમાનોની હાજરી હોય અને એક સેવાનું કાર્ય જ્યારે અહીંયા થતું હોય રામદેવજી મહારાજ એમની જીવનલીલા જ્યારે અહીંયા ચાલુ હોય ત્યારે જાજુ કંઈ ન કહેતા એક અનાથ બાળકો એમના લાભાર્થે રમતું એકમાત્ર રામમંડળ એટલે શ્રી જય લગ્નની રામમંડળ સુરત આ સભ્યોને જે કાંઈ પણ સમય મળે છે રાત્રે સમય કાઢી અને એમની જે કાંઈ પણ કળા ભગવાને આપી છે એ કળા બતાવી નિમિત્ત બની અને અનાથ બાળકો એમની જ્યારે સેવા કરી રહી હોય ત્યારે જાજુ કંઈ ન કહેતા સગુણાબેન અહીંયા 4 મંગળ વર્તા એક પણ મંગળ ખોલીને જો એનો ખાસ ધ્યાન આવ્યું કારણ કે એક સેવાનું કાર્ય આપણા દ્વાર સુધી આવ્યા છીએ અહીંયાથી આ પહોળી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત છો ત્યાં સુધી આવી ન શકે એમના માટે અહીંયાથી ખાસ અમારા મંડળના સભ્યો આ બુક લઈને આપણી પાસે આવે ફરજિયાત નથી ફૂલની કે ફૂલની પાકડી આપણે જે કાંઈ પરમાત્માએ આપી હોય એ આપ લખાવી શકો છો એક જોડી લઈને આવશે જોડીમાં પણ આપ જે કાંઈ ફૂલની કે ફૂલની પાકડી આપ નાખી શકો છો આપણી આવેલી તમામ લક્ષ્મી જે પણ લક્ષ્મી દાન સ્વરૂપે અહીંયા આવે છે એ સમગ્ર લક્ષ્મી અનાથ આશ્રમ એમાં જ્યારે વપરાવાની હોય ત્યારે અને અહીંયા 4 મંગળે આવડતા 4 મંગળમાં એક પણ મંગળ ખાલી ન જાય એનો પણ ખાસ ધ્યાન આપજો